દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા એપીએમસી ખાતે ભાજપ સંગઠન દ્વારા પાદરા તાલુકા અને શહેરના નવા ભાજપ પ્રમુખ માટેની અભિપ્રાય પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પાદરા એપીએમસી ખાતે આજે ભાજપ સંગઠન દ્વારા પાદરા તાલુકા અને શહેરના નવા ભાજપ પ્રમુખ માટેની અભિપ્રાય પ્રક્રિયા હાથ ધરાઈ। માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વના વડોદરા જિલ્લાના મુખ્ય અધિકારી તરીકે અભિપ્રાય લેવા માટે આજે પાદરા એપીએમસી ખાતે પહોંચ્યા હતા। જેની સાથે જયદીપસિંહ રાઠોડ, મહેશભાઈ પટેલ અને નટવરભાઈ સોલંકી પણ એપીએમસી ખાતે ચૂંટણી સહાયક તરીકે અભિપ્રાય પ્રક્રિયામાં જોડાયા હતા। બૂથ પ્રમુખો પોતાનો અભિપ્રાય આપવા માટે પાદરા એપીએમસી ખાતે પહોંચ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાંથી 8 અને તાલુકામાંથી 10 એમ પાદરા વિધાનસભામાંથી કુલ 18 લોકોએ પ્રમુખ તરીકેની ઉમેદવારી કરી છે, જેને લઈને પાદરા વિધાનસભાના 241 બૂથ પ્રમુખોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા। અભિપ્રાય આપવા માટે આવેલા તમામ બૂથ પ્રમુખોને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી તરફથી પીવાના પાણીની બોટલો ગિફ્ટ તરીકે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। બાદમાં તમામ અહેવાલ સંગઠનમાં પહોંચાડવા માટે સંકલનની મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું। નમસ્તે। આજે પાદરા એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ નિમિત્તે પાદરા નગર અને શહેરમાં જે ઉમેદવારોએ મંડળના અધ્યક્ષ તરીકે ઉમેદવારી કરી છે એના માટે નવનિયુક્ત બૂથના અધ્યક્ષો સાથે પરામર્શ કરવા માટે ભેગા થયા હતા। દરેક બૂથ અધ્યક્ષનો અભિપ્રાય લીધા પછી સમગ્ર અભિપ્રાય અને આગેવાનોનો અભિપ્રાય સમગ્ર અભિપ્રાય અમે પ્રદેશમાં મોકલી આપીશું ને ત્યાંથી નિર્ણય લેવાશે કે બૂથ અધ્યક્ષ મંડળ અધ્યક્ષ કોને બનાવો અને શહેર મંડળ અધ્યક્ષ કોને બનાવો। લગભગ શહેરમાંથી 8 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે અને તાલુકામાંથી 10 લોકોએ ઉમેદવારી કરી છે। આજથી વડોદરા જિલ્લામાં મંડળ દીઠ દરેક બૂથ પ્રમુખોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે। જેમનો અભિપ્રાય જે હશે એ પ્રદેશમાં મોકલવામાં આવશે અને પછી પ્રદેશ નિર્ણય કરીને જે તે મંડળના પ્રમુખને જાહેરાત કરશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ બીજા પણ બધા હોદ્દાઓ હોય છે, ત્યારે કોઈ પણ બૂથના પ્રમુખને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે કંઈક ને કંઈક બીજા હોદ્દાઓમાં બધાને સમાવેશ કરીને બધાને ન્યાય મળે એવું આયોજન પાર્ટી કરતી હોય છે। ત્યારે બધા જ બૂથ પ્રમુખોને પહેલાં તો બૂથ પ્રમુખ બન્યા એ બદલ બધાને અભિનંદન પાઠવું છું। અને આજે પાદરા વિધાનસભામાં પાદરા નગર અને તાલુકાના તમામ બૂથ પ્રમુખોનો આજે અહીંયા અભિપ્રાય લીધા છે અને એ અભિપ્રાય અમે ઉપર મોકલી આપીશું।